સિહોર નગરપાલિકાની ભરતી વિવાદે વધુ ગરમાયો. વિપક્ષે ફરી ઉઠાવ્યો સવાલ. કમિશનરની સૂચનાના અવગણનાના આક્ષેપો. જયરાજસિંહ મોરી, વિપક્ષ નેતા, સિહોર નગરપાલિકા. તારીખ 22/1/2026ના રોજ અમો દ્વારા પ્રાદેશિક કમિશનર શ્રી ભાવનગરને એક લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે સિહોર નગરપાલિકામાં જે આઉટસોર્સથી મનસ્વી રીતે નીતિ નિયમોનો ઉલાળીઓ કરીને જે ભરતી કરવામાં આવી રહી છે, તો એને ભરતીને રદ કરી આ ભ્રષ્ટાચાર કરનાર જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ નાણાકીય ગેરરીતિ બદલ કલમ 70(2) મુજબ રિકવરીની કાર્યવાહી કરવા માટેની અમે માગણી કરેલી. અમે એવો પણ ઉલ્લેખ કરેલો કે ભાઈ આ જે ભરતી થઈ છે એમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. લાગતા ઓળખતાઓની આઉટસોર્સમાં ભરતી કરવામાં આવી છે. એમાં કોઈ પણ જાતનો સાધારણ સભામાં ઠરાવ કે કોઈ સભ્યોની બહુમતીની મંજૂરી લીધા વિના જ આ ભરતી કરવામાં આવેલી છે. કેટલાક એવા પણ લોકોને કર્મચારી તરીકે લીધેલા છે જે અન્ય સ્થળે કામ ધંધો કરતા હોય. તો આ તમામ બાબતની યોગ્ય ચકાસણી કરી અને જે કોઈ પણ દોષિત હોય એના વિરુદ્ધ સરકારશ્રીના નાણાંનો ગેરવહીવટ કરી દુરુપયોગ કરવા બદલ 70(2)ની કલમ મુજબ રિકવરીની કાર્યવાહી કરવા અમે માગણી કરેલ. જેના અનુસંધાને તારીખ 3/2/2026ના રોજ પ્રાદેશિક કમિશનર દ્વારા સિહોર નગરપાલિકાને પત્ર પાઠવવામાં આવે કે જે અમારી ફરિયાદ હતી વિપક્ષ નેતાની, તો એ અંગે યોગ્ય કાર્યવાહી કરી અને આ કાર્યવાહીમાં ચીફ ઓફિસરશ્રીને સ્વયં સ્પષ્ટ અભિપ્રાય સાથે હકીકતલક્ષી અહેવાલ રજૂ કરવા માટે જણાવાયું હતું. પરંતુ આજે 4 મહિના ઉપરનો સમય વયો જવા છતાં આ દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોઈ પણ જવાબદાર કે દોષિતો વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે આગળ જ અમે પ્રાદેશિક કમિશનરને ફરી એક વખત કાગળ લખ્યો છે કે એમનો જે જૂનો કાગળ છે એના સંદર્ભમાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ ન હોય, આ અંગે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે અને જે કોઈ પણ એમાં જવાબદાર હોય એના વિરુદ્ધ કડક શિક્ષાત્મક પગલાં લઈ અને નાણાકીય રિકવરીની કલમ 70(2) મુજબ રિકવરી કરવામાં આવે એવી અમે ફરી વખત માગણી કરી છે.